બનાસકાંઠા કાંકરેજ તાલુકાના જામપુર ખાતે આવેલા બકરા સંવર્ધન કેન્દ્રમાં ગાયો બાબતે માથાકૂટ થતા એટ્રોસિટીની ફરિયાદ કરાઈ। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જામપુરા ખાતે આવેલા સરકાર દ્વારા સંચાલિત બકરા સંવર્ધન કેન્દ્રમાં ગાયો બાબતે માથાકૂટ થતા ડોક્ટર પટેલ વાજાભાઈ જેઠાભાઈ સરકારી કર્મચારીએ સિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં શંકરભાઈ માધાભાઈ પરમાર નામના વ્યક્તિ પોતે બકરા સંવર્ધન કેન્દ્રમાં ફરજ બજાવે છે અને ગત રાત્રિ 26/9/2024ના રોજ માનસંગ જીવાભાઈ ચૌધરી રહેઠાણ બોતરવાડા તાલુકો હારીજ જિલ્લો પાટણ, રાજુભાઈ પંચાલ રહેઠાણ છત્રાલ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા, બાબરભાઈ વેલાભાઈ પંચાલ રહેઠાણ કસરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા તેમજ અન્ય 20 જેટલા લોકો જામપુર બકરા સંવર્ધન કેન્દ્ર પર આવેલ અને હાજર કર્મચારી શંકરભાઈ માધાભાઈ પરમારને કહેલ કે તમે લોકો અહીંયા ગાયોની કતલ કરીને તેના હાડકાં વેચવાનો ધંધો કરો છો અને તમે કતલખાનું ચલાવો છો એવું કહ્યું અને પછી જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલીને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તમામની સામે તારીખ 27/9/2024ના રોજ સિહોરી પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 645/2014 BNS કલમ 115(2) 121.301.18 9 119 352 351 એટ્રોસિટી કલમ 31325 મુજબની ફરિયાદ કરવામાં આવતા ડીસા નાયબ પોલીસ અધિક્ષક સોલંકી કરી રહ્યા છે। ત્યારે હવે ખરેખર સાચી હકીકત શું છે તે તો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે, પરંતુ હાલમાં તો ગૌ પ્રેમીઓ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, DT ન્યૂઝ લાઈવ 24 સિહોરી કાંકરેજ।